અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2023નું સમાપન અંતિમ દિવસ 31મી ડિસેમ્બરે વહેલી સવારે 6 વાગ્યાથી યોગા દ્વારા કરાયું હતું। મણિનગરથી ઓમ ધ થર્ડ આઈ યોગાની ટીમના 4 વર્ષની બાળકીથી લઈને 75 વર્ષની વૃદ્ધ મહિલા સહિત 80 યુવતીઓ અને વિવિધ યોગાના કરતબો કરીને કાંકરિયાની સહેલાગી આવતા મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। છેલ્લા 4 વર્ષથી આ યોગા સંસ્થાના કલ્પના પેનીકર અને તેમની યોગા ટીમ કાંકરિયા કાર્નિવલમાં વિવિધ યોગ નિર્દેશન રજૂ કરીને કાંકરિયાને નાગરિકોને શારીરિક રીતે ફિટ રહેવાનો સંદેશો અને અનુકરણ આપતા હોય છે। ત્યારે 31મી ડિસેમ્બરના રવિવારે વહેલી સવારે 6 થી 8 કલાક દરમિયાન પુષ્પગુંજ સર્કલ સ્ટેજ નંબર 1 અને ગેટ નંબર 1 BRTS બસ સ્ટેશનની સામે કાંકરિયા ખાતે ઓમ ધ થર્ડ આઈ યોગાની ટીમ વર્ષના અંતિમ દિવસે કાંકરિયા કાર્નિવલના સમાપનના દિવસે યોગ નિર્દેશન સંગીતની સુરાવલીઓ સાથે કર્યું હતું। કાર્નિવલ વાઇબ્રન્ટ કાર્નિવલ 2023નું ધમાકેદાર સમાપન અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને હવે નેક્સ્ટ કાર્નિવલ માટે આનાથી બી વધારે થશે, રાઈટ? તો બધા મિત્રો અને સ્વસ્થ રહો, યોગ કરો, એક્સરસાઇઝ કરો, જે કરવું છે કરો, બટ પોતાની માટે કંઈક કરો। એ અમારી ટીમ દ્વારા તમને એક ખાસ મેસેજ છે, સૂચના છે કે સ્વસ્થ રહો। 2024 ને કેવી રીતે આવકાર્યું? 2024 ને અમે ફિટ થઈને આવકારીશું। પણ કઈ રીતે કરવામાં આવ્યું યોગા દ્વારા? આજે મને ગૌરવ અને લાગણી સાથે હું એટલું જણાવીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ જ સારું આયોજન કર્યું છે। એમાં અમે સહભાગી થઈ શક્યા છીએ, અમારું સદભાગ્ય છે। આ સ્ટેજ ઉપર વિવિધ પ્રોપ અને વિવિધ આસનો દ્વારા યોગાનું સમાપન કર્યું છે। દેશની સાથે વિદેશને પણ તાલમેલ મેળવવા અમે ઝુંબાનો પણ એક કાર્યક્રમ રાખેલો હતો, કારણ કે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયા પછી પણ વિદેશોના સંબંધો વિકસાવવા આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે। આપણે વિદેશોની સંસ્કૃતિને અનુકરણ ન કરવું જોઈએ, પણ એમાંથી કંઈ સારું હોય તો એ શીખીએ, એમાં વાંધો નથી। એટલે આ બધું સંગમ ભેગો કરીને અમે બધાએ તો એન્જોય કર્યો, પણ મારી મણિનગરની અને અમદાવાદની જનતાએ ખૂબ જ એન્જોય કર્યો। આપ સર્વે તેનું ક્રાઉડ જોઈ શકશો અને ખૂબ જ મજા આવી। ઓમ ધ થર્ડ આઈ યોગાના કાર્નિવલનું સમાપન ખૂબ આભાર માનું છું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ ખૂબ આભાર માનું છું।